સવારે 2 કલાકમાં 41 તાલુકામાં વરસ્યો છે વરસાદ। ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। ખેડાના ગળતેશ્વરમાં સૌથી વધુ 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। બોડેલી અને ગોધરામાં 2.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો કાલોલમાં 2 અને ઘોગંબામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મોરવા હડફ અને દાહોદમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો વરસાદી માહોલ સર્વત્ર જામ્યો છે અને વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે। નર્મદા જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે અને રાજપીપળા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। રાજપીપળામાં વરસાદના આગમનથી ઠંડક પ્રસરી ગઈ છે। ગરમીથી ત્રસ્ત લોકોએ રાહત મેળવી છે। નર્મદાના તમામ તાલુકામાં સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો તો ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે। દીપક, નર્મદામાં હાલ કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? બિલકુલ કોમલ, વાત કરીએ તો ગઈકાલે રાત્રિ જે વાદળછાયું વાતાવરણ હતું, આજે વહેલી સવારથી જ નર્મદા જિલ્લાના 6 તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં એક આનંદની લાગણી છવાઈ છે। ખેડૂતો પણ રાહ જોઈને બેઠા હતા કે વરસાદ વરસે તો જે પોતાની વાવણી છે કે ચોમાસું આધારિત વાવણી કરી શકે, પરંતુ હાલ સવારથી જ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં એક અલગ લાગણી છવાઈ રહી છે। કારણ કે જે ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકો જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા તેઓને પણ ઠંડક પ્રસરતા હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। એટલે જે નર્મદા જિલ્લો છે એ ચોમાસું આધારિત ખેતી કરતો હોય છે, તો ખેડૂતો ખાસ મીટ મારી બેઠા હોય છે કે વરસાદ વરસે અને પોતાની વાવણી કરે। ત્યારે હાલ ધીમી ધારે 6 તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોમાં એક અલગની લાગણી છવાઈ છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। બાલાસિનોર, સંતરામપુર, વીરપુરમાં વરસાદ નોંધાયો છે। ખાનપુર, કડાણા, લુણાવાડા, ગોધર, કોઠંબા સહિતના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે। તો રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। મહીસાગર જિલ્લામાં ઝરમર વરસી રહેલ વરસાદના કારણે વાતાવરણ હાલ ઠંડુગાર બની ગયું છે। સંવાદદાતા મિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। મિતેશ, મહીસાગરમાં હાલ કયા પ્રકારનું વાતાવરણ છે? વરસાદનું આગમન કેવા પ્રકારનું થયું છે? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો ગત રોજ સવારે જે પડેલા ભારે વરસાદના કારણે બાલાસિનોરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો ને જેના કારણે ત્યાં વાવણી પર શરૂ કરી દીધી હતી, પરંતુ જે સતત જે વરસાદ છે તે ચાલુ જોવા મળ્યો હતો। ઝરમર, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ રાત્રિના સમય પણ પડ્યો હતો। ત્યારે અત્યારે વહેલી સવારે પણ વરસાદ વરસી રહ્યો છે। કહી શકાય કે મહીસાગર જિલ્લામાં તમામ તાલુકા કહી શકાય બાલાસિનોર, સંતરામપુર, વીરપુર, ખાનપુર, કડાણા, લુણાવાડા સહિતના ગોધર વિસ્તારની અંદર રાત્રિ દરમિયાનથી જ અત્યારે વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જે મિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। પંચમહાલ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે તો લોકોને ગરમીથી આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ છે અને વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો ભરૂચમાં જહાજ દિશા દહેજ ટર્મિનલ ખાતે પહોંચી ગયું છે। હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને દહેજ પહોંચ્યું છે આ જહાજ। 15 જૂને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવામાં આવ્યું હતું તો કતારના રાસ લાફાન ટર્મિનલ પરથી 62,370 મેટ્રિક ટન એલએનજી લઈને જહાજ આવ્યું છે। મધ્ય પૂર્વના તણાવ વચ્ચે હોર્મુઝ પાર એલએનજી લઈને જહાજ દિશા પહોંચ્યું છે। ત્યારે દહેજ ટર્મિનલ પર એલએનજી સ્ટોર કરી દેશના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે। ભારતના ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે દિશાનું આગમન। જહાજમાં કુલ 62,370 મેટ્રિક ટન એલએનજી છે। આજે ભારત માટે એકદમ મહત્વનો દિવસ છે। મહત્વનો દિવસ એટલા માટે છે, આપણી પાછળ જોઈ રહ્યા છો કે જે એલએનજીનું જે ડીસા જહાજ છે એ ડીસા જહાજ આજે અહીં દહેજ પોર્ટ ખાતે આવી ચૂક્યું છે। ભારત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। આપ જોઈ રહ્યા છો અત્યારે તસવીરોમાં કે એલએનજી
જે જહાજ છે, જે ડીસા જહાજ છે, તે પાઇપલાઇન થી જે સ્ટોરેજ છે એ સ્ટોરેજની અંદર સ્ટોર કરતું દેખાઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે 15 જૂનના રોજ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યું હતું અને આજે 19 જૂનના રોજ ગુજરાતમાં દહેજ જે એલએનજી ટર્મિનલ છે ત્યાં પહોંચી ચૂક્યો છે. આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ તસવીરો અહીં ન્યૂઝ 18 પર. 2 માર્ચે જે એલએનજી જહાજ ત્યાંથી ભરાયું હતું અને 3 મહિના સુધી હોર્મુઝ ખાતે ફસાયું હતું. આપ જોઈ રહ્યા છો અત્યારે જે એલએનજી ટેન્કર છે ડીસા સુરક્ષિત રીતે હોર્મુઝ પાસ કરીને દહેજ આવી ચૂક્યું છે. ટેન્કર ડીસા લગભગ 3 મહિનાથી વધુની સુધી ગલ્ફની અંદર વિસ્તારોમાં ફસાયેલું હતું અને આજે આ દહેજ ખાતે આવી ચૂક્યું છે. ટેન્કરની અંદર આપણે વાત કરીએ તો 62,000 ટન જેટલું એલએનજી અત્યારે આવી ચૂક્યું છે. જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણના એ વાત છે કે યુદ્ધને અને અમેરિકન અને ઈરાનના તણાવ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનાર પ્રથમ એલએનજી ડીસા જહાજ અહીં આપણે જોઈ રહ્યા છીએ. દહેજ માટે આ કેમ મહત્વનું છે? કારણ કે દહેજ ખાતે આવેલ એલએનજી ટર્મિનલ ભારતનું સૌથી મોટું ટર્મિનલ છે, જેની અંદર સ્ટોરેજ કેપેસિટી સૌથી વધારે હોવાથી અત્યારે 62,000 ટન જેટલું જે એલએનજી ડીસા જહાજ છે તે આપ જોઈ રહ્યા છો અત્યારે આવી ચૂક્યું છે. ન્યૂઝ 18ની ટીમ ત્યાં પહોંચી છે સ્પોટ ઉપર અને અત્યારે જોઈ રહ્યા છો કે વિશ્વની ઉર્જા વેપાર અને અત્યંત વ્યૂહાત્મક માર્ગ અને ત્યાંના તણાવને કારણે એલએનજી ક્રૂડ ઓઇલની હેરીફેરી માટે મોટી અસર પડી રહી હતી. 3 મહિના બાદ એલએનજી ટેન્કર ડીસા હોર્મુઝ પાર કરીને અહીં આવી ચૂક્યું છે. અમે અહીં દહેજ જે જગ્યા છે તે જગ્યા પર આવી ચૂક્યા છે અને ભારતના વિવિધ વિસ્તારોમાં આ જે સ્ટોરેજ થયા પછી વિવિધ ક્ષેત્રોની અંદર આ એલએનજી અત્યારે ખાલી કરવામાં આવ્યું છે અને વિવિધ ક્ષેત્રે ત્યાં પહોંચાડવામાં આવશે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. સુરતમાં જાહેરમાં દાદાગીરી કરનાર 4 યુવકો ઝડપાયા છે. લાકડા સળિયા સાથે દાદાગીરી કરતો વિડીયો સામે આવ્યો છે. વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી. 4 આરોપીઓની ઓળખ કરી ગણતરીના કલાકોમાં તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તો પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાયરલ વિડીયો બન્યો અને આરોપી સુધી પહોંચવાનો રસ્તો બન્યો હતો. તો વાયરલ વિડીયો સામે આવતા જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આ જે 4 યુવકો છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે. મહેસાણા વડનગરમાં એસએમસીના દરોડાનો મામલો સામે આવ્યો છે. દરોડા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ગેરકાયદેસર દારૂના કેસમાં પીએસઆઈ ડીએ પરમાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેદરકારી બદલ 2 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. તો મુકેશ ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો એસએમસીએ સતત 2 દિવસ સુધી ઓપરેશન ચલાવ્યું. 3 લાખથી વધુનો ગેરકાયદેસર વિદેશી દારૂનો